બોલિવૂડ અને સાઉથની સાથે હવે ગુજરાતી ફિલ્મોની માંગ પણ સતત વધી રહી છે. ત્યારે અનેકો ગુજરાતી ફિલ્મો વચ્ચે ટૂંકમાં જ મહુડીના મહાબલી ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ નિર્માણ થનારી ફિલ્મ અંગે રાઇટર કમ ડાયરેક્ટર અને ફિલ્મ નિર્માતાઓએ પત્રકારો સાથે વાત કરી ફિલ્મ અંગે રસપ્રદ માહિતી આપી હતી. તેની પર આપણે નજર કરીએ. દર્શક મિત્રો, એક જમાનો એવો હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મોની બોલબાલા હતી. ત્યાર પછી થોડો સમય સ્ટોપ થઈ ગયો અને ત્યાર પછી છેલ્લો દિવસ ફિલ્મ આવી, પછી શરૂઆત થઈ ગઈ. પરંતુ અત્યાર સુધી તમે ફિલ્મ ન જોયું, એક એવું ફિલ્મ નવું આવી રહ્યું છે, એટલે કે હવે એ ફિલ્મનું નિર્માણ થશે, થોડા દિવસમાં શૂટિંગ પણ થશે. ત્યારે એ ફિલ્મની અંદર અત્યારે જે નિર્માણ થાય એના ખાસ કરીને પ્રોડ્યુસર, ડિરેક્ટર સહિતના જે અહીંયા છે, ફિલ્મનું નામ છે મહુડીના મહાબલી. ખરેખર મહુડીના મહાબલી ઉપરથી ચમત્કારિક ઉપરથી ફિલ્મ છે, કોઈ અંધશ્રદ્ધા નથી. માટે આપણે જે મળીએ અહીંના જે ખાસ કરીને લેખક છે એટલે કે રાઇટર એમને મળે. જી નમસ્કાર. સૌથી પહેલાં તો આપની ચેનલ તમામ દર્શકોને મારા વંદન, પ્રણામ અને જય જિનેન્દ્ર. ખાસ કરીને મનોજભાઈ, આ ફિલ્મ નવું શું છે? તમે જે રાઇટર, તમે લખાણ કર્યું ત્યારે તમને કોઈ ચમત્કાર? ચમત્કાર સૌથી મોટો એ કે જેમણે મહુડીના મંદિરની સ્થાપના કરી છે એ મહેતા પરિવારના અંકિત મહેતા એ મારા ટીમ મેમ્બર છે, મને ક્રેડિટ આપે છે લેખક તરીકેની. જે સર આખો પર મારું ઘર ચાલે છે, બ્રેડ એન્ડ બટર છે, પણ ઓરિજિનલ બધા થોટ્સ એમણે મને બહુ સપોર્ટ આપ્યો હતો. મનોજભાઈ, તમે આ ફિલ્મ તો સાથે તમે ડિરેક્ટ પણ કરી રહ્યા છો. અગાઉ તમારી કોઈ ગુજરાતી ફિલ્મ કે હિન્દી કેવી કઈ? સર, મારી ઘણી ટેલિવિઝન કમર્શિયલ એડ છે ને મારી અત્યારે તમે જુઓ મોર દેન 90 લાખ લોકો જોયું છે. લવ સ્ટોરીમાં લોચો પડ્યો, જે મારી લાસ્ટ સુપર ડુપર હિટ હતી. અને ઘણી સિંગલ સ્ક્રીન વખતે ઘણી ફિલ્મો કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મને બેસ્ટ રાઇટર ડાયરેક્ટરના એવોર્ડ મળ્યા છે. હવે શું છે, અમે જે પહેલાં ફિલ્મો બનાવતા ત્યારે સિંગલ સ્ક્રીન, પ્રિન્ટ ને બધું હતું. હવે યુફો આવી ગયું, ડિજિટલ ટેલિકાસ્ટ આવી ગયું, T2 આવી ગયું. એટલે આખું અને ગુજરાતી ફિલ્મોની ક્વોલિટી આજની તારીખે અંકિતભાઈ જેવા પ્રોડ્યુસરો જે આગળ આવે છે. પહેલાં તો શું છે, હમણાં અમુક લિમિટેડ ડેઝ, લિમિટેડ બજેટમાં કહેતા રમો, પણ હવે સુધી જ્યારે વર્લ્ડ વાઇડ ગ્લોબલ થઈ ગયું છે. હવે આપની ચેનલ, મને ખબર છે કે કોઈ આનું ચાહક છે અમેરિકામાં બેસીને પણ ન્યૂઝ જોઈ શકે છે. તો એ રીતે ફિલ્મ માટે જે કંઈ અમારો એક ડેડિકેશન અને વન લાઈન મંત્ર અમારા એમ કે પ્રોડક્શન હાઉસનો એ છે કે ડુ યોર બેસ્ટ, ડિલિવર યોર બેસ્ટ. મિત્રો, હમણાં ચર્ચા કરી રહ્યા હતા મહુડીના મહાબલીના રાઇટર અને ડિરેક્ટર શ્રી મનોજભાઈ નથવાણી. હવે આપણે પ્રોડ્યુસર છે નંબરે અંકિતભાઈ મહેતાને. જી નમસ્કાર અંકિતભાઈ. નમસ્તે. અમે જાણ્યું છે કે તમે પણ મહુડીના છો. જી. અચાનક જ આપણી આ ફિલ્મ બનાવવાનો જે વિચાર આવ્યો છે, શેની પરથી કોઈ ચમત્કાર? મહુડી ગામનો હું છું. મારા ગ્રાન્ડફાધરે જ્યારે મહુડીનું મંદિર બનતું હતું ત્યારે પોતાનાથી બનતી તમામ વસ્તુ લઈ અને જૈન સમાજ માટે એક જીવતા જાવતા દેગની બુદ્ધિસાગર મહારાજ સાહેબની અસીમ કૃપાથી સ્થાપના કરી હતી. આજે ઘંટાઘર મહાવીરના ચમત્કાર આપણે આજની તારીખમાં 21મી સદીમાં પણ ડે બાય ડે જોવા મળે છે. તમે ઘણા બધાના મોડે એના ચમત્કાર વિશે વાતો સાંભળી હશે. તો હું સમજુ કે ચમત્કાર અને ઘંટાઘર મહાવીરનો જે મહિમા છે એ મહિમાનું મહત્વ બેઝિકથી લઈ મહિમાના ઘંટાઘર મહાવીરની સ્થાપના, એ લોકોના ચમત્કાર, એના મંત્રો, એ દરેક વિશે સમાજનો દરેક વ્યક્તિ જાણી શકે એ માટે અમે લોકો મહુડીના મહાબલી ફિલ્મનું નિર્માણ કર્યું છે. નિર્માણ ક્યારે શરૂ થશે? પર્યુષણ પછી ફ્લોર ઉપર મૂવી આવી જશે. અચ્છા. અને કોઈ જાણીતા કલાકાર, હીરો હિરોઈન એવું કોઈ તમે? જાણીતા કલાકાર જે છે એના માટે રાઇટર સાહેબ ને ડાયરેક્ટર સાહેબ જ આપણે વધારે સારી રીતે કહી શકીએ. અચ્છા, ફિલ્મનું શૂટિંગ ક્યાં થશે? વધારે ફિલ્મનું શૂટિંગ ગુજરાતની અંદર જ થશે, વધારે મૂડીમાં, અને બાકીના જે સોંગ છે એ બધા વચ્ચે એક બોલું છું. હા. ફિરોઝ ઈરાની સાહેબ ઓલરેડી અમારે એમની સાથે અંકિતભાઈને મારી કોમન મીટિંગ થઈ ગઈ છે. અને ફિરોઝ ઈરાની પહેલાં તો કે યાર મારી તો ખરાબ માણસની છાપ છે મોડીની ફિલ્મો. કીધું સર એટલે તમે દિગ્ગજ કલાકાર છો અને ફિરોઝ ઈરાની સાહેબ અમારી સાથે બહુ જ સરસ ભૂમિકામાં તમને, અને ફિરોઝભાઈને બહુ જ અમે નરેશન કરી, બિંગ હી ઇઝ ફ્રોમ ઈરાની ફેમિલી. અંકિતભાઈ સાથે એમની વાત થઈ ત્યારે આખો મંત્ર મોડે બોલી શકે છે. ઓકે. બીજું અંકિતભાઈ, ખાસ કરીને છેલ્લે દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? દર્શક મિત્રોને મેં કહેવા માંગુ છું કે જે અમે લોકોએ સારામાં સારું ભગવાનનો મહિમા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એ મહિમા સમજે અને વાત દૂર સુધી લોકો સુધી પહોંચાડે એવી જ મારા દર્શક મિત્રોને વિનંતી છે. નિશારી, તમે પણ અહીં ઉપસ્થિત થયા છો, તમારું શું આની અંદર આખું કાર્યભાર છે? અમે એઝ અ ટીમ મેમ્બર તરીકે કામ કરીએ છીએ. સર અમને મળ્યા અને સરે અમને આ બધી વસ્તુની આગળ ચર્ચા કરી, તો આનાથી અમે પણ થોડા પ્રેરિત થયા અને અમને પણ એવું થયું કે અમે પણ આની અંદર પોતાનો થોડોક સાથ સહકાર આપી શકીએ. તો એના માટે અમે સરના આભારી છીએ. કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સરસ.
મિત્રો થોડા સમયની અંદર મહુડીના મહાબલી જ્યાંથી આપણે પોસ્ટર જોઈ રહ્યા છો ઉપર મહુડીના ભગવાન છે એ પિક્ચરનું નિર્માણ થવાનું છે. મંત્ર પણ લોકો સવારના બોલે છે, ઓમ હિમ શ્રી ઘંટાકર્ણ મહાવીર નમસ્તુતે ઠ ઠ ઠ સ્વાહા. આ સવારે મંત્ર બોલીને ઘરની બહાર નીકળે છે તો તમામ કામો પૂર્ણ થાય છે. હું કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કરતો અને આ ફિલ્મ જે બનાવવામાં આવી રહ્યું છે તે પણ અંધશ્રદ્ધાનું નથી, ખરેખર તેમાં ચમત્કાર છે. જે 24 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.